જય કુખાર મેળીમાં કપાળે તિલક કરવાનું મહત્વ શું તે વાત ઉપર કુખાર મેળીમાં એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેળીમાં કારણે બનો છો તમારું સારું થાય. કોઈ વિધિ કરવાથી, કોઈ સાધના કરવાથી, કોઈ લીંબુ વધવાથી, કોઈ ઘોડાની નારો લગાવવાથી, અડદના દોણા નાખવાથી કશું જ ભલું થતું નહીં. કૃપા લેવામાં કોઈ વિધિની જરૂર પડતી નહીં. હું તો એવું કહું છું, કદાચ તમારી માને બેહાડવી હોય ને, પોતાની માને ઘેર બેહાડવી હોય ને, તો પેલાના માણસો તો આ કરે તે કરે. હું એવું કહું છું, કોઈની જરૂર નહીં. ઘેર બેઠા ખાલી પ્રાર્થના કરજો કે મારો પૂરનો દીવો માં બિરાજમાન થજે. તમારી માં સાક્ષાત કંકુના પગલે આવશે. જરૂર પડે કોઈ શું તમારી માતાને બેહાડી જતા. અમુક આશા એવી રાખે કે માતાજી એના હાથે અમારી માતા બેહાડે એટલે કેવું સારું. તો શું તમારા હાથમાં કોટા છે? શું તમારા હાથે નહીં બેહાડ? મારા હાથે જ બેસે. આ બધી કોકની આશા પર નિર્ભર રહેવાનું છોડ દો. કોક કર્યા છે, ભૂવો કર્યા છે. અમુક ને કહું ને કે ભાઈ આ તારો દીકરો છે, બાઇક લઈને ચોક પડ્યો અને આથી કોઈ જંડ જીન હોય છે. એવું નહીં હોતું. સૂક્ષ્મ શક્તિઓ નહીં, દુષ્ટ શક્તિઓ છે, હારી શક્તિઓ છે. હારી શક્તિઓ લે મારા જેવી માતાઓ છે, બધાનું કલ્યાણ ભલું વિચારે, અને ખોટી શક્તિઓ બધાને હેરાન કરવાનું, દુષ્ટ આત્માઓ તમને પીડિત દુખી કરવાનું કારણ બને. એવી શક્તિઓ સજ જગત નહીં, એવું નહીં સજ, પણ કોઈ કારણો વગર નડતી નહીં. અને કોઈ કદાચ વરગાણ, કોઈ જીન, કોઈ પીર ગમે તે તમને વર્ગી જાય ને, રોડ ઉપરથી કોઈ ચૂડેલ, તો એમને વરગતી નહીં. જ્યારે તમારી કુળદેવીના આશીર્વાદ હાથ એના તમારથી દૂર હોય ને, તારે પોત તમારા ઘરમાં ઘૂસી જાય. આવું કહું છું. તમારી માનો આશીર્વાદ ને તમારી માની કુળદેવીના આશીર્વાદ ના હાથ હશે ને, કોઈ દુષ્ટ શક્તિઓની તાકાત નહીં તમારા ઘરમાં પ્રવેશ કરી જાય. કઈક દીકરા દીકરીઓ, નાના દીકરા કદાચ રોડ ઉપર રસ્તા પર લઈ જતા હોય, અને એ સમયગાળે કદાચ કોઈ દીકરી એ દીકરાને ખવડાવતી હોય, ધવડાવતી હોય, કોઈ ધ્યાન રાખવું. એવી જગ્યાએ કોઈ જોતું હોય, એવી જગ્યાએ કોઈ જગ્યાએ બેહીન એને ખવડાવાય નહીં. ચમ આવી દુષ્ટ શક્તિઓ હોય. કઈક દીકરાઓ ઘેર જે રોતા હોય, એવા રોવા ઘરમાં જઈને રોવા ચાલુ કરે. જોયું હશે કે આ ઘરમાં ભારત બતાવો સાહેબ, બહારજી. એનું કારણ હોય કે બહારની શક્તિઓ તમારા ઘરમાં તમારી માં બેઠી હોય ને, તમારી માં વિરોધ કરે ચોથી આ ઉપર. એટલે દીકરો દીકરી નાના હોય ને, બહાર ઘરનું બહાર દરવાજો બતાવો તો માતા એવું કહું છું, કોઈ ભુવાર પૂછવાની જરૂર નહીં, કોઈ વારણ કરવાની જરૂર નહીં. ખાલી પાણીનો ગ્લાસ લઈ તમારી કુળની માતા નાગર કરી અને પાણીનો ગ્લાસ બહાર ઢોળ દેજો, બધી શક્તિઓ બહાર ફેંકી દે. ખાલી એ પાણીના ગ્લાસ માં બધી શક્તિઓ બહાર ફેંકી દે. ખાલી યાદ કરજો મન માતા. પણ ખાસ દીકરીઓ ધ્યાન રાખવાની જરૂર છે. પેલા પોતાની માં પોતાના દીકરાને ખવડાવે ને, તેનું છોકરું ના દેખાય. એ રીતે બે કે જયારે કોઈની નજરે ના લાગે. આ બધી પરંપરા હતી, નવું નહીં શીખવાડતી. આ તું તમારા નજર સામે જોયું. એવી જગ્યાએ જો ના દેખાય કે જો એવી આત્મા હોય, જેમ કે ઓંબલી છે, તો ઓંબલીમાં વિજ્ઞાન એવું કહે છે કે ઓંબલી એક નેગેટિવ ઉર્જા છોડે રાત દાડો, નકારાત્મક એવું કહેવાય ને. આંબલી એ આંબલીમાં ભૂતનો વાસ, એવું બધા સાંભળ્યું છે. અને વિજ્ઞાન નેગેટિવ શક્તિ ઉર્જા છોડે એવું કહે છે. તો એની જે શક્તિ છે, જેને ચૂડેલ કહેતા હોય, ભૂત કહેતા હોય, જે કહેતા હોય, એવી જગ્યાએ તો બેહાય નહીં. આ બધું ધ્યાન રાખવાની જરૂર છે. ખાલી આમ ધ્યાન રાખશો ને, હું માતા એવું કહું છું, તમારા દીકરાનો કોઈ દર બીમાર ના પડવા દો. એ માતા આટલી બધી પરંપરાઓ અત્યારે છે. અત્યારે નાનો દીકરો હોય તો અત્યારના જો એની જન્મ દિવસ હોય કે ગમે તે હોય ને, તો ચોથીની લક્કી લઈ છે, કોનાની લક્કી લઈ છે, વીટી લઈ છે. પણ એ દીકરા, નાના દીકરા કે એ નાની દીકરીને કોઈ દર કુળદેવીનો દોરો કરી બોધ્યો જ કોઈએ? આ સુરક્ષા કવચ, આ રક્ષણ કરે એવું કોઈ ના કરે. આ અંધશ્રદ્ધા નહીં, આ તમારો વિશ્વાસ, આસ્થા છે કે આ મારી માનો દોરો છે. આ બોધેલો છે તો કોઈ શક્તિ તમારી અંદર પ્રવેશી નહીં શકે. આવી મારી મેરડીની ગેરંટી.
કોઈ ભુવાના દોરા કેવા બાંધી લો છો? પેલા દોરો ધૂપ કરી બાંધી દે તો સારું થઈ જશે. પોતાની કુટની માતાનો દોરો બાંધ્યો એ તો મારા સાનિધ્યમાં આયા પછી. પેલા તો ઓહો જેટલા ભુવાના બધા 25 ભુવા ભેગા કરે તો 25 દોરા હાથમાં હોય. ભાઈ પોતાની માં શું કે કુળદેવી बहुत તું તાર 25 માતાઓના દોરા જા એકે દોરો કોણ નહીં કરે. એટલે કદાચ આવી કોઈ શક્તિઓ કે તમને તમારા દીકરા દીકરાને મગજમાં વસી અને એની ઈચ્છા પૂરી કરાવો. એની ઈચ્છા એટલે એવી દુષ્ટ શક્તિઓ સિગરેટ પીવા જોઈએ, દારૂ પીવા જોઈએ, પાન મસાલા ગમે તે ભેંસોનો જોઈએ, માંસ ખાય, આ બધું ખાતા હોય. એની જે ઈચ્છા હોય ને તમારા કોઈ જવાન દીકરો હોય એના મગજમાં વસી જાય અને એના મગજમાં વસી એને સિગરેટ પીતો કરી નાખે. આજ 12 વર્ષના દીકરાઓ સિગરેટ પીવા છો મેળવી આવતો. દીકરાઓ તો વાત ઠીક છે, આજની દીકરીઓ ફેશનની દુનિયા સમજી સિગરેટો પીતી થઈ ગઈ. જોતો ખરો આ મર્યાદા. દારૂ પીતા થઈ ગયા. એનું બધું કારણ તમે મા બાપ છો, બીજું કોઈ નહીં. જ્યારે દીકરો એના હાથમાં ના રહે, એના કયામાં ના રહે, તારે મારા જેવી માતાના પારે રાહુડા પાડશે. માં મારો દીકરો મારું કયું માનતો નહીં, માં મારી દીકરી મારું કયું માનતી નહીં, માં મારું હાથ નાક કપાવા આવ્યું તો પહેલેથી કદાચ પોતાની માના શરણમાં કદાચ હાથ પકડાઈ દીધો હોત ને તો આજ માગણી કરવાનો વારો ના આવે. પણ આ તો છેલ્લે બધું દીકરી આબરૂ કાઢી કોકને લઈને નાહી જાય ને અને છેલ્લે એમ કે લાવી દે. તો પેલા તો ઊંઘમાં હતા, શું કરતા હતા પેલા? હવે આમાં માતા શું કરે? તમે છૂટછાટ આલી થાવ ને, હું એવું નહીં કહેતી કે ભણાવ નહીં, સ્કૂલ ના મોકલશો, કોલેજ ના મોકલશો. બધા દીકરા દીકરીઓ ભણવું જરૂરી છે. આ કલયુગમાં ભણતર વગર કશું નહીં. તમારી અંદર ભણતર હશે ને તારે તે મારી ભાષા શબ્દો તમે સમજી શકો છો. નકર હું મારી દેશી ભાષાની મારી માતાની અસલ ભાષા વાત કરું ને તો બધા ભાગા મારે કે આ માતાજી શું કહેવા માંગે છે. તો તમને સમજણ પડે એ માટે જ મારે તમારી ભાષાનો પ્રયોગ કરવો પડે. તમને ઇંગ્લિશ સમજણ પડતી હોય ને તો મારે ઇંગ્લિશમાં બોલવું પડે કે પોઝિટિવ નેગેટિવ. તો આ બધા સંસ્કારો તમારા ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો તમારા ઘરના વાતાવરણથી. કોઈ દીકરો નાનો હોય એની સામે એનો બાપ જ આવડી મોટી ગાળ બોલે તો દીકરો શીખવાનો છે કે નહીં? એની દીકરી બેઠી એની મર્યાદા ભૂલીને એનો બાપ ઝઘડો થાય એટલે એની પોતાની પત્નીને એવી ગાળ બોલે તો દીકરી હોભરવાની છે કે નહીં? તો એ દીકરા દીકરી મોટા થઈ તમારી સામે તમને ગાળો બોલે, તાર મારા જેવી માતાના પારે આવો, હા તમારો દીકરો મને બહુ ગાળો બોલે છે, તો પછી શું કામનું ભાઈ? તો પહેલેથી બીજ રોપ્યું હોય ઉઠાય જાત બાવરિયા રોપ્યા હોય તો કોટા વાગે, અને ઓબો રોપ્યો હોય તો કેરીઓ આવે. તમારી કેરીઓ ખાવી છે કે બાવરિયા રોપાશે એ તમારી પર નિર્ભર છે. મારું તો પ્રવચન આપવાનું કોઈ ઉદ્દેશ નહીં. મારો ઉદ્દેશ એ છે કે તમે મારી જોડે જે આશા લઈને આવો છો ને એ મારા આશા તમારી પૂરી કરવી છે. પણ હું એટલી કે ભગવાન નહીં કે એક આશીર્વાદમાં તમારા બધાના દુઃખ મટાડી દઉં. બસ તમને એક જેવી આશા છે કે મારા શરણે આવે, માતાજી હાથ મેલે, આશીર્વાદ આલે, અમારા બધા દુઃખ ગાયબ થઈ જાય. હું એવું કહું છું સાક્ષાત શંકર ભગવાન આવીને તમારા માથે હાથ મેલીને આશીર્વાદ આલે ને તો તમારા કર્મોનું દુઃખનું નિવારણ તો ભોગવ્યા વગર છૂટકો નહીં. એટલે કોઈ સાધુ સંત, કોઈ ભુવા, કોઈ માતાજીને એવી આશા રાખતા હોય કે આશીર્વાદથી અમારા બધા દુઃખ દૂર થઈ જશે તો એવી ખોટી આશા રાખીને મારા સાનિધ્યમાં ના બેતા. આવું કહું છું માતા, મારા ખોટી આશા તમને આલવી નહીં, મારા ભીડ કોઈ ભેગી કરવી નહીં. મારે તો 5 હશે તોય 50 હશે તોય અને 5000 10,000 થાય તોય એટલે છું માતા. મારો ઉદ્દેશ એ જ છે મારા રામનું નામ અસ્તિત્વ ટકી રહે, કળિયુગમાં દેવી શક્તિનું અસ્તિત્વ ટકી રહે, હિન્દુ ધર્મ એની સંસ્કૃતિ ટકી રહે. આવો મારો મેલડીનો ધર્મ છે. આ સાનિધ્યમાં પહેલાના જમાનામાં કોઈ મંદિર હોય એના ફરિયામાં એના ચોકમાં કોઈ ખોડિયાર માતાજી, અંબે માતાજીનું મંદિર હોય ને તો પહેલાના દીકરા દીકરીઓ ભેગા થઈ હોજની આરતી જતા. અને આરતીમાં જાય, આરતી ગાય, થાળ ગાય અને થાળ ગઈ અને એક મહારાજ કે ભુવાજી ગમે તે હોય ને શેનો સેવક એ એક દીકરાઓને પ્રસાદ આલે, એક પ્રસાદ લઈ અને બીજી મા બાપ હાથર ઘેર લઈને આવે. એવા દીકરાઓના સંસ્કાર હતા, કશું નહીં રહ્યું. આ સાનિધ્ય જોતો ખરા ધાર્મિક સાનિધ્ય છે.
આજ મારા માતાનું સાનિધ્ય છે એ કઈના મસ્તિષ્ક ઉપર ચોલ્લો દેખાય છે શું આ ધર્મ છે આ ફેશન મારવા આવ્યા તમે શું લગ્નમાં કંકોત્રીના આમંત્રણ થી આવ્યા છો શું તમે કોઈ સગાઈમાં આવ્યા છો કોઈ ફંક્શનમાં આવ્યા છો એ કઈના કપાળ પર તિલક દેખાડ મને કહો મેળી આવતો અને આ કાલથી ના કરવું હોય તો હું ગાદી બંધ કરી દઉં મારા કોઈ એવા દેખાવ શું કરવા નહીં આવું હું મેળી કહું છું મામા શા મને બતાવે કોઈ છાપ પડે છે આ તિલક કરેલું ખાલી કોક જાવ ને અને કોઈ પોલીસ વાળો કદાચ હાથ મારે ને તો પોલીસ વાળાને એવી તરત ખબર પડે આ ચોક માતાજીના મંદિરે જઈને આવે અને ખાલી કહો ને તો છોડી દે અત્યારે જાઓ અત્યારે કદાચ હું એવું નહીં કહેતી કે મારું નામ દેજો તમને કોઈ પોલીસ વાળા નહીં પકડે તમે લાયસન્સ નહીં હોય તો પકડવાના હાથે મારશે અને 2 દંડાએ મારશે પણ તમે અત્યારે મારા સાનિધ્યમાં આયા અહીંથી 500 કિલોમીટર દૂરથી આવો છો વચ્ચે જેટલી પોલીસ ચોકીઓ આવે જેટલી જગ્યા તમને ઉભા રાખે અને તમે એમ કહો કે ભાઈ સાહેબ જવા દો ને અમે માતાજીના સાનિધ્યમાં જઈને આયા પોલીસ વાળા વિશ્વાસ આવે ના ચોરલો છે ના મારા છે ના કશું નહીં અને પોલીસ વાળો ક્યાંક લાવ પ્રસાદ તો ચોકલેટ આલે ચોકલેટ નો પ્રસાદ કહેવાય ચોથી તમારો વિશ્વાસ કરે પણ ખાલી એક તિલક નું જેટલું એ કોઈને આકર્ષિત કરે ખાલી તિલક લગાવેલું હોય ને કોઈ પણ દુષ્ટ માણસે તમને ગાર બોલતા પેલા તિલક જોઈને પાછો પડે કે કોઈ ભક્ત લાગે છે તમને રોમ રોમ કરે જો કાલથી કદાચ આવતા રવિવારથી આવું હોય તોય ના હોય તોય બહાર કદાચ તિલક નું કદાચ કરવાનું તમારા માટે સ્પેશિયલ કાચ મુકાઈ દઈશ તમારે જેવો ફાવે એવો ચોલ્લો કરજો પણ ચોલ્લો કરી દેજો આવતા રવિવારનું ગાડી નહીં કરું આવતા રવિવારનું બેહીશ નહીં આ મારો કડક નિયમ ગણો જે ગણો એ મેં પહેલા કીધું તું ફરી તમે ભૂલી જા આવતા રવિવારથી જો મને ખાલી એવું લાગ્યું કે ચોલ્લા નહીં કોઈના માથે તો રાહ જોજો માતાજી ચારે આવશે હોજ પડી જશે ને તોય નહીં આવું રોજો પ્રાર્થના કરજો જે કરવું એ કરજો આ યોગ્ય છે આ થોડી કે મંડપ ને સર્કસ ચાલે છે કે આ બધા અહીં બેહી જાય જોવા અહીં જાદુના ખેલ કરું છું ફિલ્મ થી કબૂતર કાઢું આ કાઢું એવું બતાવું છું કોઈ તમારા લીધે દુનિયા એવું કે આ બધા ખેલ નાટક છે તમારા લીધે મારા મેલડી નું વાપરવું પડે છે તો હું સહન કરું છું તમારું ભલું થવામાં મારું લોકો નિંદા કરે મારી વાતો કરે ખોટી કરે તોય છતાંય એટલી મોટા પેટ વાળી સહન શક્તિ વાળી મારા દીકરાને એટલી સહન શક્તિ આલી છે ને કોઈનું વાપરે નહીં તમારા માટે જેટલું વાપરવું પડે એ તમને ખબર આ રોડ ઉપર પાર્કિંગ કરો છો જેમ ત્યાં પાર્કિંગમાં મૂકી દો તો આજુબાજુ સાધનો વાળા કદાચ નડતર રૂપ થાવ ને તો કોઈ મારી ગાદી પર ઓગરી કરી જાય આ બધી ફરજ તમારે જાતે સમજવાની આ બધું મારે શીખવાડવાની વસ્તુ નહીં આ પાર્ટી પ્લોટ છે જો તો કચરો નાખો જો તો થૂકો યોગ્ય કહેવાય આ ફરજ છે તમારું ધાર્મિક સ્થળ છે અને અત્યારે ભલે બગીચો રહ્યો પાર્ટી પ્લોટ રહ્યો પણ અત્યારે મારો મંડપ ને મારો મોડવો રોપાયો ને આ ધાર્મિક થઈ જાય હું મેળવી આવું કરું સભ્યતાથી બધી રીતે રહેવું પડે આ બધા પાલન નહીં કરો ને ખાલી આપણે નીતિ નિયમ કહું છું આ નીતિ નિયમ પાલન નહીં કરો તો મારી કૃપા હેઠળ ચારે નહીં પહોંચો હું 1,00,000 વખત કે આશીર્વાદ 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 નહીં પડે નહીં પડે નહીં પડે પણ જેને જેને આ નીતિ નિયમ પાડ્યા છે ને એના વગર કીધે આશીર્વાદ ના લીધો ને મેરડી નહીં આ તો જો કેટલા બેઠા છે મસાલો ખાશે ને ધીરે મોડા ખાશે ઈચ્છા કાગળ કાઢે કોઈ ના જોતો જાય બારોબાર હું કોઈ બંધી કામ નહીં કરું કે ના ખાશો મને ખબર છે તમે માતાને છોડ દેશો પણ મસાલા નહીં છોડો કોક ને નડતર રૂપ થાવ એવું કામ ના કરતા જેથી મારી ગાદી પર કોઈ વાંગરી કરી જાય ખાલી ધ્યાન રાખજો સાધનો આટલા બધા છે તો સાધનો પોતપોતાની રીતે સેવક નું કયું માનવું પડે એમ કે ભાઈ અહીં મૂકી દે તો અમુક શું કે છે મારે ખાલી 5 મિનિટ બસ હું આવું છું અને 5 મિનિટ નું કઈ 5 કલાક સુધી અહીં બેહી રહે પણ તમને ખબર નહીં તમે 5 મિનિટ બોલ્યા હોય ને તો 5 મિનિટ તમે અહીંથી જાઓ નહીં ને તમે મારા ગુનામાં આવો મેલડી આવો મારા સાનિધ્ય જે બોલ્યા પાલન કરવું પડે તો તમે એવી છેતરપિંડી ખોટી વાત કરી કે 5 મિનિટ ખાલી બાઇક સાધન ગાડી મૂકું છું હું ખાલી દર્શન કરી મારે જવું છે અને અહીંયા પલાઠી વાળી બેહી ગયા છો અને કદાચ બહાર કોઈને નડતર રૂપ થયા છો ને એના ગુનેગાર ને જવાબદાર જાતે રહેશો હું મેળવી આવું છું એટલે આટલી ખાલી પાલન રાખી જો
100% એવું કહું છું મારી જે કોઈ માંગણી કરવાની જરૂર નહીં. હું તમારી ઘરની માતાઓને જાગૃત કરી તમારી માતાને આશીર્વાદ કૃપા હેઠળ પહોંચી ચોખ્ખા નહીં ધોઈ તૈયાર કરી માથું બાથું ઓળીને તમારી માતાની આગળ ના લઈ જાઉં ને તો મેળવી નહીં. અત્યારે તમારી માં કહો લે આને હાથ મિલ દે હેડ તમારી કુળદેવી ચામુંડ અંબેને એમ કહો જાનું બધું સારું કરી દે મારી આશાએ આવ્યો છે તું ઘરની માતા નહીં. તો કુળદેવી શું કહે છે? ચાયાદાન મને પૂછ્યું ચાયાદાન મારા કીધામ રહ્યો ચાયાદાન નીતિ નિયમ પાડ્યા. બસ બીજી માતાની આશાઓ રાખી રાખી જગતની માતાઓના મંદિરો ભટકે છે પણ કોઈ દાડ મને કુળદેવીને એક શ્રીફળ નહીં આલ્યું. ખાલી તમારી માને આવું ખોટું લાગતું હોય. હું તો નહીં માગતી. હું તો કહું આ શ્રીફળોની આ જરૂર નહીં. આ બધી મારે જરૂર નહીં. મને ખાલી તમારા ભાવ નહીં પડી છે. શ્રીફળો તો જે આલો છો ને એ બધા હવન થઈને ઢગલા થઈને બાષ્પી ભવન થઈ જાય છે. મેરડી આવું કહું.